નમસ્કાર દોસ્તો, આજે હું બનાસકાંઠાના ડીસા તાલુકામાં આ અર્જુનપુરા ગામ છે અજાપુરામાં છું અને ધેનુપ્રસાદની ધનભૂમિના માધ્યમથી અમે આ શુદ્ધ ઓર્ગેનિક બટાકા કરાય છે અને ખૂબ સારી રિઝલ્ટ અમને દેખાય છે. મારી સાથે છે શ્રવણભાઈ, જેમને આ કર્યું છે, અને સિદ્ધાર્થભાઈ માળીનું આ ફાર્મ છે અને એમના જે કામ કરે છે એવા શ્રવણભાઈને હું કહીશ. શ્રવણભાઈ, નમસ્કાર. નમસ્કાર. તમને આ કેવું લાગે છે ધનભૂમિ વાપર્યું? એમાં આ ધનભૂમિ જે દવા અમે વાપરી એમાંથી અમને બહુ સારું રિઝલ્ટ લાગે છે. જે અમે આ ખાતર ને જે વાપરીએ છીએ એના કરતાં રિઝલ્ટ અમને આનું સારું લાગે છે. મતલબ તમે જે ડીએપી યુરિયા વાપરીને જે પાછળ બટાકા કરે છે એના કરતાં મને વધારે સારું રિઝલ્ટ સારું લાગે છે. એટલે તમારો એવો ભાવ થાય છે કે ધનભૂમિ વાપરવી જોઈએ? હા, ધનભૂમિ 100% વાપરવી જોઈએ. તો મિત્રો, હું કહું છું કે આપણે આજે અત્યારે બટાકા જોઈ રહ્યા છો એ ધેનુપ્રસાદ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ ભાભરની દ્વારા નિર્મિત ધનભૂમિ, જે પંચગવ્ય ગાયના છાણ મૂત્ર અને દૂધથી તૈયાર કરેલી છે, એ ધનભૂમિના મારફતે આજે તમે બટાકા જોઈ રહ્યા છો. અને વિશેષ મિત્રો, જોવા તમને વિનંતી કરું છું કે જો આ બટાકા જો એના પાંદડા જો, એના પાંદડામાં ક્યાંય કુકડવાનો ભાગ નથી જોવા મળતો. અને અત્યારે આજની સ્થિતિમાં, આજની તારીખમાં તમે જુઓ તો આખા બટાકા પૂરા ક્ષેત્રમાં કુકડવા આવી ગયો છે. અને અમે જ્યાં જ્યાં પણ ધનભૂમિનો વપરાશ કર્યો છે ત્યાં સંપૂર્ણ જગ્યાએ ક્યાંય પણ કુકડવા દેખાતું નહીં. એકદમ સારા પત્તા છે અને જ્યારે પાંદડા સારા હોય એના બટાકા સારા બેસે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી. તો મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે આપ પણ સાથે મળીને આપણે ગો આધારિત ખેતી કરીએ, પ્રાકૃતિક ખેતી કરીએ અને રાસાયણ મુક્ત ખેતી કરીએ, તો આપણું જીવન સ્વસ્થ જીવન રહેશે અને આ દેશની સૌથી મોટી સેવા છે. તો મિત્રો, પણ સાથે મળીને સૌ જણા આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને દેશને સ્વસ્થ રાખીએ. અસ્તુ. ભારત માતા કી જય.